નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું છું ધરા। ફટાફટ ખબરોની શરૂઆત કરીએ। રાત્રિ કર્ફ્યુના સમયે સુરત પોલીસે યોજ્યો વિદાય સમારોહ। પીઆઈ એપી સલૈયાની બદલી ઇકોસેલમાં કરવામાં આવતા વિદાય સમારોહ યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં પોલીસ અને અન્ય લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી। ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકા પોલીસે કરી છે અટકાયત। એન્ટીગુઆથી ભાગ્યો હતો મેહુલ ચોકસી। એન્ટીગુઆ પીએમએ કહ્યું હવે તે અમારો નાગરિક નથી। ડોમિનિકા સીધો જ તેને ભારતને સોંપી શકે। અમદાવાદમાં પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 31 પૈસા પ્રતિ લીટરનો થયો છે વધારો। પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ ₹90.70 પહોંચ્યો। ડીઝલનો પ્રતિ લીટરનો ભાવ ₹91.10 પહોંચ્યો। વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવ ₹90 પાર પહોંચ્યા છે। પેટ્રોલના ભાવ ₹90.42 થયા છે, જ્યારે ડીઝલનો ભાવ ₹90.83 થયો છે। પેટ્રોલ તથા ડીઝલ ભાવમાં વધારો થયો છે। કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે। દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે વધારો। દિલ્હીમાં પેટ્રોલના ભાવ 93.68 અને ડીઝલના ભાવ 84.61 પ્રતિ લીટર। મુંબઈમાં પેટ્રોલના ભાવ 99.94 અને ડીઝલના ભાવ ₹1.87 પ્રતિ લીટર। અમદાવાદ ખાતે પીપીપી ધોરણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત થઈ છે। આ વેક્સિનેશન માટે લોકોએ ₹1000નો ચાર્જ ચૂકવવો પડશે। 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે। આ સેન્ટર પર રોજના 1000 લોકોને રસી મળશે। અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ પેઇડ વેક્સિનેશનમાં એએમસી દૂર થયું છે। હવે ખાનગી હોસ્પિટલ જ કરશે ડ્રાઈવ થ્રુ પેઇડ વેક્સિનેશન। સૂત્રોએ જણાવ્યું છે કે અધિકારીઓએ બારોબાર નિર્ણય લેતા ગાંધીનગર સુધી ફરિયાદ કરાઈ। સત્તાધીશો અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન અભાવ જોવા મળ્યો। રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર હાઈકોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઈકોર્ટ વચગાળાનો ચુકાદો આપી શકે છે। ગઈકાલે આ સમગ્ર મામલે અરજદારોએ રજૂઆત કરી કે રિવરફ્રન્ટ પર કોઈ વ્યક્તિ ચાલવા પણ નીકળે તો મનાઈ કરવામાં આવે છે, જ્યારે મંત્રીઓ કોવિડ કેર સેન્ટર કે અન્ય ઉદ્ઘાટનોના નામે ભીડ એકઠી કરે છે। કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરી ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કરાયા। મારો વોર્ડ કોરોના મુક્ત કાર્યક્રમ આમ તો કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા માટેનો હતો, પરંતુ અમદાવાદમાં તે લોકાર્પણ, શિલાન્યાસ અને પ્રચારનો કાર્યક્રમ બની ગયો। વહીવટીતંત્ર 1 વર્ષ જૂના પાણી, ગટર, લાઇટના જૂના કામોના લોકાર્પણ અથવા તો શિલાન્યાસમાં લાગી ગયું છે। માનવામાં આવી રહ્યું છે કે 2022ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ બેઠકો કબજે કરવાના પ્રયાસો અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ ધોરણ 12ના 6.83 લાખ પરીક્ષાર્થીઓને વેક્સિન આપી પરીક્ષા લેવા માંગ કરવામાં આવી। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ પત્ર લખીને કરી છે રજૂઆત। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ કરી છે રજૂઆત। આજે કેન્દ્રની ટીમ કરશે તાવતે વાવાઝોડાથી થયેલા નુકસાનીનો સર્વે। અધિકારીઓની ટીમ ગુજરાતમાં પ્રભાવિત વિસ્તારોની લેશે મુલાકાત। તાવતે વાવાઝોડાથી થયેલા નુકસાનીના સર્વેની 85% કામગીરી પૂર્ણ થઈ છે। સર્વેની હજુ પણ 15% જેટલી કામગીરી બાકી છે। આગામી 2 દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે। વાવાઝોડાથી નુકસાન થયું છે તેવા ખેડૂતોને મદદ કરવા રૂપાણી સરકારે જાહેર કર્યું ₹500 કરોડ પેકેજ। બાગાયત ખેતીમાં પાકને સંપૂર્ણ નુકસાન થયું હોય તો હેક્ટર દીઠ ₹1 લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં અપાશે। ઉનાળુ પાકોને વાવાઝોડાથી નુકસાન થયું હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ ₹20,000 અને વધુમાં વધુ 40,000ની સહાય કરશે સરકાર। 86 તાલુકાના ખેડૂતોને બાગાયત ખેતી અને ઉનાળુ ખેતીમાં થયેલા નુકસાન બદલ સહાય કરશે સરકાર। તાવતે વાવાઝોડાથી 920 કરતાં વધુ બોટને નુકસાન થયું છે। અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માછીમારોની બોટને 56 કરોડનું નુકસાન થયું। પ્રાથમિક નુકસાનીના સર્વેના આંકડામાં થઈ શકે છે વધારો। અમરેલીમાં 540 બોટને 51 કરોડના નુકસાનીનો અંદાજ છે। ગીર સોમનાથ જિલ્લામાં 362 બોટને 6.25 કરોડના નુકસાનનો અંદાજ, જ્યારે ભાવનગરમાં 30 બોટને 15 લાખના નુકસાનીનો અંદાજ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો। ઇસરોલ અને ઉમેદપુર, શામળાજી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। જો એએમસી ઓન ધ સ્પોટ રસી આપી શકે તો રાજ્ય સરકાર કેમ નહીં? શું ખાનગી હોસ્પિટલને વધારે રસી ફાળવવામાં આવે છે? કેમ રાજ્ય સરકાર વધારે લોકોને નથી આપતી રસી? ગુજરાત સરકારે થર્ડ વેવ અંગે ચિંતા શરૂ કરી છે। કોરોનાની થર્ડ વેવ અંગે મુખ્યમંત્રીનું મોટું નિવેદન। કહ્યું ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે એક્શન પ્લાન।
ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધતા મુખ્યમંત્રી કરી છે ટાસ્ક ફોર્સની રચના 11 જેટલા તજજ્ઞો અને તબીબોનો ટાસ્ક ફોર્સમાં સમાવેશ થયો છે સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે ભારતમાં અત્યાર સુધીમાં 20 કરોડ લોકોને રસી આપવામાં આવી છે અમેરિકા બાદ 20 કરોડ લોકોનું રસીકરણ કરનારો ભારત બીજો દેશ બન્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતને આ લક્ષ્યાંક 130 દિવસમાં પ્રાપ્ત કર્યો છે હીરામાં તેજી પણ કારીગર ન હોવાથી ઉત્પાદનને અસર પહોંચી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાના ડિમાન્ડ વધારે હોવાથી સુરતના માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો વતન ગયેલ કર્મચારીઓ પરત ન ફરતા ટાઈમે પ્રોડક્શન થતું નથી શહેરમાં 3 લાખ હીરાના કારીગરોની ઘટ છે વડોદરામાં ધીરજ હોસ્પિટલના બોગસ દર્દીકાંડ મામલે રેમડેસિવિરની તપાસ શરૂ ધીરજ હોસ્પિટલને અપાયા હતા 1600 રેમડેસિવિર ઇન્જેક્શન 636 પેડ અને 964 ફ્રી ઇન્જેક્શન હતા હોસ્પિટલમાં 246 દર્દીઓ દાખલ હતા અને તેની સામે 469 દર્દીઓ બતાવાયા હતા 13 દિવસ બાદ પણ સત્તાધીશો સામે નથી નોંધાવાઈ કોઈ ફરિયાદ કોરોના સામેની લડાઈ માટે કેન્દ્ર સરકારે 2323 કરોડમાં 58,000 કરતાં વધુ વેન્ટિલેટર ખરીદ્યા છે જેમાંથી 2,000 કરોડ રૂપિયા પીએમ કેર્સ ફંડમાંથી આપવામાં આવ્યા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પાસેથી 30,000 વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે જ્યારે અન્ય વેન્ટિલેટરને બીજી કેટલીક ભારતીય કંપનીઓ પાસેથી ખરીદવામાં આવ્યા ગુજરાતમાં કોરોના વાયરસના નવા 3,085 કેસ નોંધાયા 24 કલાકમાં 36 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા અમદાવાદમાં 378 વડોદરામાં 526 સુરતમાં 399 અને રાજકોટમાં 183 નવા કેસ કેરળમાં એક દિવસમાં કોરોનાના 28,798 નવા કેસ નોંધાયા જ્યારે 151 દર્દીઓએ જીવ ગુમાવ્યા એક્ટિવ કેસની સંખ્યા 2.48 લાખને પાર જ્યારે કુલ કેસની સંખ્યા 24.24 લાખને પાર તમિલનાડુમાં એક દિવસમાં કોરોનાના 33,764 નવા કેસ નોંધાયા જ્યારે 475 લોકોના થયા છે મૃત્યુ આ સાથે જ 29,717 લોકોએ કોરોનાને માત આપી છે એક્ટિવ કેસની સંખ્યા 3.10 લાખને પાર જ્યારે કુલ કેસની સંખ્યા 19.45 લાખને પાર કર્ણાટકમાં એક દિવસમાં કોરોનાના 26,811 નવા કેસ નોંધાયા જ્યારે 530 લોકોના થયા છે મૃત્યુ આ સાથે 40,741 લોકોએ કોરોનાને માત આપી એક્ટિવ કેસની સંખ્યા 4.9 લાખને પાર જ્યારે કુલ કેસની સંખ્યા 24.99 લાખને પાર પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો એક દિવસમાં કોરોનાના 16,225 નવા કેસ નોંધાયા 19,071 લોકોએ કોરોનાને માત આપી જ્યારે 153 લોકોના થયા છે મૃત્યુ એક્ટિવ કેસની સંખ્યા 1,23,000ને પાર ભારતમાં કોરોનાના કેસ 2,73 લાખને પાર પહોંચ્યા છે અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 3,15,000થી વધુ દર્દીઓએ ગુમાવ્યા છે જીવ આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,46 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 16,90 લાખને પાર પહોંચી છે જેમાંથી અત્યાર સુધીમાં 35,12,000થી વધારે દર્દીઓએ જીવ ગુમાવ્યા છે તો અત્યાર સુધીમાં 15,07 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના 22 નવા કેસ નોંધાયા વધુ 37 દર્દીઓના ઓપરેશન કરાયા એક દર્દીનું થયું છે મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે 4 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી અમદાવાદમાં નારાયણપુરા પોલીસની હદમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન આપવા બહાને છેતરપિંડી કરવામાં આવી પરિવાર સાથે 5.80 લાખ રૂપિયા પડાવી આરોપી ફરાર થયો ઘરે તપાસ કરતા રૂપિયા 1 લાખ પરત આપ્યા છે 4.80 લાખ રૂપિયાની છેતરપિંડીની નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને વધારે તપાસ હાથ ધરી છે યાસ વાવાઝોડાને પગલે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના 11 જિલ્લામાં અને ઓડિશાના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાંથી પૂર્વ બર્ધમાન હાવડા સાથે ઝારગ્રામ નાડિયા દાર્જિલિંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગામડાઓમાંથી પાણી કાઢવાની અને ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પણ તેજ કરવામાં આવી પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાની ભારે અસર જોવા મળી અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો સતત પવનને કારણે કેટલાક ઘરોમાં થયું છે મોટું નુકસાન તો કેટલાક કાચા મકાનોના લોખંડના પતરા પણ હવામાં ઉડ્યા એનડીઆરએફની ટીમે લોકોનું સ્થળાંતર કરતા જાનહાનિ ટળી પશ્ચિમ બંગાળ ઓડિશા બોર્ડર પર ઉદયપુરમાં યાસ વાવાઝોડાથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા દરિયા કિનારા વિસ્તારમાં કાચા મકાન પતરાના શેડ સહિતને ભારે નુકસાન પહોંચ્યું ઓડિશાના પારાદીપમાં વાવાઝોડાના કારણે ભારે તબાહી મચી સતત પવન સાથે વરસાદના કારણે શહેરના અનેક વૃક્ષો ધરાશાયી થયા રસ્તાઓ પરથી વૃક્ષોને દૂર કરવાની કામગીરી એનડીઆરએફની ટીમે કરી
ઓડિશા પરથી યાસ વાવાઝોડું પસાર થયું. આ દરમિયાન તોફાની પવન સાથે ધોધમાર વરસાદના કારણે દરિયા કિનારે લાંગરેલી બોટને ભારે નુકસાન પહોંચ્યું. અનેક બોટ દરિયામાં ડૂબી ગઈ, જેના કારણે માછીમારોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ તારાજી સર્જી. દીઘામાં તોફાની પવન અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા, જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કર્યો. રસ્તાઓ પર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે નુકસાન. પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. ભારે પવન અને વરસાદના કારણે શહેરના અનેક વૃક્ષો ધરાશાય થયા. વૃક્ષો ધરાશાય થતા રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રસ્તા પર આવેલી નાની દુકાનોમાં પણ નુકસાન પહોંચ્યું. રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સિંગ તેલના ભાવમાં 100 થી 130 રૂપિયા સુધીનો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2550 થી 2600 સુધી પહોંચ્યો, જ્યારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થતા 2400 ભાવ થયો. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા વડોદરાની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ગૃહિણીઓનું કહેવું છે કે સંગ્રહખોરીના કારણે ભાવમાં વધારો થાય છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા જૂન મહિનામાં શરૂ થશે. તમામ ફેકલ્ટીના ડીનની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. ધોરણ 12 પછીના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે સૂચના અપાઈ. મહારાષ્ટ્રના મુંબઈમાં પવન સાથે વરસાદ પડ્યો છે. મુંબઈના વડાલા, અંધેરી અને ગોરેગાંવમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સિરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ. રાષ્ટ્રપતિ બશર અલ અસદને જીતાડવા માટે મતદાન મથક પર લોકોની લાઈનો લાગી, જ્યારે અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિત વિશ્વના અન્ય દેશો ચૂંટણીને એકતરફી કહી. અમેરિકાના સેન જોસમાં રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓ પર એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં 8 લોકોના મૃત્યુ થયા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. ફાયરિંગ કરનાર વ્યક્તિને પોલીસે ઠાર માર્યો છે. પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જાસૂસ એજન્સીઓને કોરોના વાયરસની ઉત્પત્તિનું કારણ શોધવા માટે નિર્દેશ આપ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે 90 દિવસમાં કોરોના વાયરસ પાછળનું કારણ જાણીને રિપોર્ટ સોંપે. ચીનને આંતરરાષ્ટ્રીય તપાસ કામગીરીમાં સહયોગ કરવાની પણ અપીલ કરી છે. યુનિસેફે કોરોનાના વધતા કેસના કારણે દક્ષિણ એશિયન દેશોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. યુનિસેફે કહ્યું છે કે કોરોનાનું સંક્રમણ વધવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ શકે છે મોટી અસર. દક્ષિણ એશિયન દેશોમાં સ્વાસ્થ્યની સેવાઓ કરતા કોરોનાની સંક્રમિત થતા લોકોની સંખ્યા વધારે છે. મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે અકસ્માત થયો છે. બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. એક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. દાહોદમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. દેવગઢ બારિયાથી પીપલોદ હાઈવે પર જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અમદાવાદના ફતેવાડી વિસ્તારની દુકાનમાંથી ચોરી થઈ. દુકાનમાં રાખેલી દાનપેટીની ચોરી કરીને એક શખ્સ થયો છે ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરી તપાસ. વડોદરાના વાઘોડિયામાં પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ બંને આરોપીને યુપીથી પકડી પાડ્યા. કેશિયરને માર મારીને 27,000 રૂપિયાની ચલાવી હતી લૂંટ.